ઈરાનના ડ્રોન હુમલા બાદ સાવચેતીના પગલા તરીકે સાઉદીએ અરામકોએ તેની રાસ તનુરા રિફાઇનરી બંધ કરી દીધી છે. સાઉદી અરામકોની રિફાઇનરી બંધ થવાના અહેવાલો બાદ બ્રેન્ટ ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો થયો છે. ઈરાને દુબઈમાં વિશ્વની સૌથી મોટી તેલ રિફાઇનરી અરામકો પર હુમલો કર્યો છે. ન્યૂઝ એજન્સીના અહેવાલ મુજબ ડ્રોન હુમલા બાદ સાઉદી અરેબિયાની સરકારી તેલ કંપની અરામકોએ રાસ તનુરા રિફાઇનરી બંધ કરી દીધીના અહેવાલ પ્રાપ્ત થતાં બ્રેન્ટ ક્રૂડ ઓઇલના ભાવમાં 9.32% વધારો થયો હતો. આ સ્થળ સાઉદી અરેબિયાના સૌથી મોટા અને સૌથી વ્યૂહાત્મક ઉર્જા સ્થળોમાંનું એક છે. હુમલા બાદ તેના પ્રોસેસિંગ કોમ્પ્લેક્સમાં આગ લાગી હતી. અધિકારીઓનું કહેવું છે કે આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે અને કોઈ જાનહાનિની પુષ્ટિ કરવામાં આવી નથી, પરંતુ આ ઘટનાએ આ વિસ્તારમાં મહત્વપૂર્ણ ઉર્જા માળખા અંગે ચિંતા વ્યક્ત કરી છે. ઈરાન યુદ્ધ વૈશ્વિક તેલ બજાર માટે એક ખતરનાક નવા તબક્કાનું ચિહ્ન સાબિત થઈ શકે છે.